અધ્યાય 17મો શ્લોક 14. દેવતાઓ, દ્વિજ, ગુરુજનો અને જ્ઞાનીઓનું પૂજન. શુદ્ધતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા, આ બધાને શરીરનું તપ કહેવામાં આવે છે. અહીં તપ એટલે ઓગાળવું એ ઉપમા ખૂબ સુંદર છે. તપનો અર્થ છે તપાવવું અથવા ઓગાળવું. જેમ ધાતુના અયસ્કને અગ્નિમાં તપાવીને તેમાંથી ઉપયોગી અને શુદ્ધ ધાતુ બહાર કાઢવામાં આવે છે, તેમ જૂની કે ભંગાર ધાતુને પણ ફરી ઓગાળીને નવું અને ઉપયોગી સ્વરૂપ આપી શકાય છે. એ જ રીતે મનુષ્યનું જીવન પણ તપ દ્વારા શુદ્ધ, સુધારેલું અને નવેસરથી ઘડી શકાય છે. તપ મનુષ્યને મળેલી એક વિશેષ શક્તિ છે, જેના દ્વારા તે પોતાની ખામીઓ દૂર કરીને પોતાના વ્યક્તિત્વને વધુ ઊંચા અને દિવ્ય સ્તરે લઈ જઈ શકે છે. શારીરિક તપ. શરીર દ્વારા કરવામાં આવતા તપને શારીરિક તપ કહેવામાં આવે છે. ભગવાન અહીં સૌપ્રથમ ચારના પૂજન અને સન્માનની વાત કરે છે: દેવ, દ્વિજ, ગુરુ અને પ્રાજ્ઞ એટલે કે જ્ઞાની. અહીં પૂજનનો અર્થ માત્ર ફૂલ, દીવો કે અન્ય વિધિથી પૂજા કરવો નથી. પોતાના કરતાં ઊંચા આદર્શ સાથે મનને જોડવું અને તે આદર્શના ગુણોને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો એ સાચા અર્થમાં પૂજન છે. આવી ઉપાસના દ્વારા મનુષ્યમાં સંસ્કાર, નૈતિકતા અને ચારિત્ર્યનો વિકાસ થાય છે. આપણે જે આદર્શને સતત નમીએ છીએ, ધીમે ધીમે તેના ગુણો આપણા વ્યક્તિત્વમાં પણ પ્રગટ થવા લાગે છે. દેવતાઓ. બ્રહ્મના વિવિધ દૈવી સ્વરૂપો જેમ કે શિવ, વિષ્ણુ, અંબિકા વગેરેને દેવતાઓ કહેવામાં આવે છે. તેઓ દૈવી ગુણોના પ્રતીક હોવાથી ઉપાસના અને આદરને યોગ્ય માનવામાં આવ્યા છે. દ્વિજ. અહીં દ્વિજનો ઊંડો આધ્યાત્મિક અર્થ સમજાવવામાં આવ્યો છે. જન્મથી આપણે સૌ મનુષ્ય છીએ. આપણામાં બુદ્ધિ અને અનેક સુંદર ક્ષમતાઓ છે, પરંતુ સાથે સાથે અનેક વાસનાઓ અને નૈતિક અપૂર્ણતાઓ પણ છે. માતાના ગર્ભમાંથી આપણે પહેલો જન્મ લઈએ છીએ, પરંતુ હજુ પણ જાણે પ્રકૃતિ અને પદાર્થ સાથેની ઓળખના ગર્ભમાં બંધાયેલા છીએ. જ્યારે મનુષ્ય શરીર, મન અને ભૌતિક જગત સાથેની મર્યાદિત ઓળખમાંથી ઉપર ઉઠીને પોતાના સાચા આત્મ સ્વરૂપને ઓળખે છે, ત્યારે જાણે તેનો બીજો જન્મ થાય છે. આ આધ્યાત્મિક જાગૃતિને દ્વિતીય જન્મ કહેવામાં આવ્યો છે, અને જે આ અવસ્થાને પ્રાપ્ત કરે છે તેને દ્વિજ કહેવામાં આવે છે. ત્યાર પછી ભગવાન ગુરુ અને પ્રાજ્ઞના પૂજનની વાત કરે છે. જેણે આપણને જ્ઞાન અને જીવનની સાચી દિશા આપી છે, તે ગુરુ આદરને યોગ્ય છે. તેવી જ રીતે જ્ઞાની, વિદ્વાન અને વિવેકી વ્યક્તિનું પણ સન્માન કરવું જોઈએ. પછી આવે છે શૌચ એટલે શુદ્ધતા. શરીર, આસપાસનું વાતાવરણ અને પોતાના વ્યવહારમાં સ્વચ્છતા જાળવવી શારીરિક તપનો એક ભાગ છે. આર્જવ એટલે સરળતા અને પ્રામાણિકતા. મનુષ્યના વિચારો અને વર્તનમાં કપટ ન હોવું જોઈએ. અંદર જે હોય તે જ બહાર વ્યક્ત થાય. આ સીધાપણું અને નિખાલસતા છે. બ્રહ્મચર્ય એટલે શારીરિક અને ઇન્દ્રિય જીવનમાં સંયમ. પોતાની જીવન શક્તિને અનિયંત્રિત ભોગવિલાસમાં વેડફવાને બદલે તેને ઉચ્ચ હેતુ તરફ વાળવી એ બ્રહ્મચર્યનો વિશાળ અર્થ છે. છેલ્લે આવે છે અહિંસા. કોઈ મનુષ્ય, પ્રાણી કે પ્રકૃતિને અનાવશ્યક રીતે નુકસાન ન પહોંચાડવું. અહિંસા માત્ર કોઈને શારીરિક રીતે ન મારવા પૂરતી મર્યાદિત નથી. આપણા કર્મો દ્વારા કોઈ જીવ કે પ્રકૃતિને પીડા ન થાય તેની જાગૃતિ રાખવી પણ અહિંસા છે. અહિંસા કોઈ પણ સંસ્કારી સમાજનો એક અત્યંત મહત્વપૂર્ણ ગુણ છે. આ બધા ગુણો દેવ, દ્વિજ, ગુરુ
અને જ્ઞાનીનું પૂજન. શુદ્ધતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા મળીને શારીરિક તપ અથવા શરીરનું તપ કહેવાય છે.